કાર્યમાં લેવા પડે અને જેની પાસેથી પૈસા લઈ એના પાછા પૈસા મળી જાય. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજમાં છે ને ભાઈ મારા પપ્પાને ઓળખવા મળ્યા, એટલે કે મારા પપ્પાને સહેજ સારું છે, ઓળખાણ થઈ ગઈ, એટલે કે આ માણસ આ છે એમ ઓળખી શકે છે. તો અત્યારમાં વાલજીભાઈની બે જણાને ભક્કા પટેલ જ્યાં છે, પછી સાંજે તુલસીભાઈ ને વેલજીભાઈના હતા, પછી આજમાં વાલજીભાઈની બે જણા જ્યાં છે. તો એવું બધું છે અને આમ સારું છે, દરરોજ કરતાં આજમાં ફેર છે એવા મારા ગાયવા છે. તે થોડીક મને શાંતિથી અને મજા પણ આવી. મજા એટલે કે ખુશી તો મારા પપ્પા અહીંયા પોગે સારાથી ટીવ આવે ત્યાં સુધી નહીં આવે. અને ખેતરમાં આપણે ખડ ઘણું બધું વધી ગયું છે. તો આજમાં છે ને આનંદભાઈને અને માતાજીવાળા આવીને તો બેને દાડિયા કરેલા છે, એટલે આનંદભાઈ તો મહિનાદાર છે જ ઓલરેડી, પણ માતાજીવાળા આવીને બરકા, કેમ કે આનંદભાઈ એકલા કાંઈ કામ ન કરે, આળા ચડતો હોય કરીએ. તો આજમાં છે ને તેને સારે બે આવીએ ને બે અમી, તો ચારેય જણાથી ને ગાય જેમ બને ને વહેલા ટેકે નેદી નાખવાનું છે. આજમાં વરસાદ નથી ને ત્યાં નેદવા મળી જાય. તો હું હવે જાઉં છું ખેતરમાં, કેવું ખડશે કેમ નેદવાનું થોડું જલ્દી દેખાડું. અને કાજલ રાંધે છે, ખાવાનું થાય પાછો આવી અને પછી પહેનું કામ કરીને પછી પાછા બે જણા ખેતરમાં જાઉં, એવું બધું થાય અને એવું કામ કરીશું આજમાં. ફેમિલી ગાઈસ પગી જો ખેતરમાં, આજમાં નીકળો તડકો અને છે ને અહીં આ બાજુ બધું નેદાઈ ગયેલું છે આવી રીતનું, એટલે એમ તો તાક ખડ થઈ ગયું છે પાછું. આમાં જુઓ તમને ખડ દેખાડું, અહીંયા છે એક, અહીંયા છે, આમાં છે, જુઓ આવી રીતનું તાક ખડ પાછું ઓયડુમાં થઈ ગયું, પણ એ તો તાક છે. પણ આપણે આ બાજુ છે ને નેદવાનું બાકી છે. ઓલા પણ આનંદભાઈ ને દે ને અહીંયા આવીને દે, આ રાપો આમ કાઢવાનું છે ને પછી અહીંયા કેટલું બાકી છે ને નેદવાનું, ના કેટલું બાકી છે તમને દેખાડું અને કેટલું ખડ છે એ દેખાડું. ચાલો જોઈએ. એટલે છે ને મકાઈ ઉગી ગઈ, મકાઈ બોલે તો આપણે ડોડા સોંપ્યા ને એ ઉગી જાય મસ્તીના. આમ જુઓ તમે ખડ, ખાલી ખડ જુઓ ગાઈસ. અને આ ખડ શું છે ખબર છે? બધું ભટિયા ખડ છે. આ ભટિયા પાકી જાય એટલે ખડ થઈ જાય ફૂલમ ફૂલ. અહીંયા ને દે છે, બાકી આનંદભાઈ વેલપા છે. અને આ બધું ખડ છે ને, આ બધું ખડ ફટાફટ ઓલા પણ લઈ અહીં લઈ તો એટલે લગ્ન આ બધું બાકી છે. તો આ 3-4 જણા નજીક તો નેદાઈ રહે, બાકી બીજું કંઈ છે નહીં. અને આનંદભાઈ પાસે જાઓ અને તમને બતાવું. ચાલો હાલો આનંદભાઈ, હું હાલે શું કરો? હે હાલે હું હાલે ને શું કરો એમ કહું મિત્રો. એવું છે એટલું રાપું આ બાજુ રૂ એમ ને, અહીં ઝટકા શરૂ છે પટાપટી બોલે તો તો ભલે. અને આ બાજુ આ જો ને ખડ છે એ તમને દેખાય છે ફેમિલી, કે આમાં બધી ખડ છે. જો આ ખડ છે એટલે દુનિયાનું છે, બાકી નથી ના તાઈ નથી દેખાતું. તો ઠેઠથી ઠેઠ સુધી બાકી આપણા જાંબુડા છે અહીંયા આવી રીતના ઠેઠથી ઠેઠ સુધી. પણ એમાં છે ને રોગ આવી ગયો. રોગ કેવો આવ્યો ખબર છે? પાંદડા જ ખાઈ રહી યાર. પાવડર નાખ્યો, દવા નાખી, ખાતર નાખ્યું, બધું નખાઈ ગયું અને હવે જે થાય એ હાસું. પછી વચ્ચે તેને ત્યાં જા હે કોળ છે. પછી આજમાં વરસાદ થાય કે નહીં થાય? હાનનો આવશે પાકું? ઓકે. અને વાદળા કઈ છૂટા આવવા મળે એટલે વરસાદ તો આવશે જ તી. હે ગરમી છે એટલે આવશે એમ કે? હા એ વાતે, હા એ વાતે ખાસી છે. તો કાંઈ નહીં, હાલો આણંદભાઈ સવાર દીનું અહીં એટલી પુગડી દીધું અને હવે એટલું રૂસે ખાલી, પછી ઓલા રાપે ચડશે. કા ચાલો જોઈએ ગાઈસ. હું એ નેદો મળું ઘડીક, દાતાડી છે ને તા હું એ નેદું છું. ભૂકા કાઢ લેખા નેદી ઓલા પણ તારા મારા પગ, એટલે કે હગડ જો અહીં શરૂ કર્યું એટલે બધી પુગાડી દીધું. બાકી આમાં યાર ઝીણું ખડા, ઓ માય ગોડ કેટલું ઝીણું ખડ નેદવું એટલે અઘરું પડે. ને આવી રીતનું ખેંચીને ઢગલા કરતા જાય છે. બાકી એનો ઠાળ ઉપડી જાય. અમારા આઈ છે ને આગળ થઈ ગયેલા હે, પણ આઈને આંબી લેવાનું છે. પણ આમાં ખડ યાર એટલું છે કે વાત કરો, અંબાઈ એમ નથી. પણ કાંઈ નહીં, હાલો જોઈ. તમારે ઉચમાં મોટું છે તે લાઈક આવતું છે એવું લાગે, મારે નાનું હોય કે તે હાવ લાઈક નથી આવતું. ભારે કરી યાર ફેમિલી ગાઈસ. હવે ભૂખ લાગી છે તો આનંદભાઈ થોડુંક એવું રાપ હતું એ કાઢીને આવે છે ને હું હાલતો છું. ખાવાનું થઈ ગયું કે તો ખાઈ આવીએ ચાલો. અને કેવલભાઈ તો મને બોલાવાય ભાઈ. હાલો ચાલો કેવલ ભૈયા. લે મારે એન પાવાનું છે તો એન પાવ બોલો. કેમ આવ્યો હે? લે આમ છે કે સાવા નાના છોકરા હોય કે બાબા બાબી બેબી બોબી બાબા તો રમવાની મજા આવે, બેક મૂડ સારું રહે એમ. તો ચાલો તેડીને લેતો ઘરે ને જઈ ખાવા. એટલે આપણે પૂગી જાય ઘરે અને બેસી જાય જમવા. અમારે યાર કેવલભાઈ પ્લોટ વાળીને બેસી જશે. બાકી જો ઘઉંના રોટલા છે અને બાજરાના પણ રોટલા છે અને બટેટા ને હરીગન હિંગનું શાક છે. એમાં બીજું કંઈ નાખેલ છે? ટમેટો બમેટો લે 2 વસ્તુનું શાક છે.
પછી લસણની લીલી ચટણી છે, કેવી છે કહું તમને દેખાડી. આમાં શું હોય, હળદર, તેલ, મીઠું, પછી લીલું મરચું અને લીલા લસણના પાંદડા અને કોથમરી. એટલી વસ્તુ તમે નાખીને જો આવી રીતનું તેલ થોડું થોડું ગરમ કરીને નાખો અને તમે પછી આ બનાવીને ખાઓ. સિરિયસલી મોઢામાં પાણી આવે આવે અને આવે. પાણી આવે તો હા, પાણી ન આવે તો પછી આ બધું કરી દેવાનું ઘા ઘા. ચાલો ખાઈ લઈ કામ. ચાલો તો ગઈશ જલ્દી જલ્દી ખાઈ લઈએ, પછી પાછું જવાનું છે ખેતરમાં. કામ વધારે છે અને દાડિયા છે કે તારો થઈ જાય. હા એવા છે આયુર્વેદ અમે અંદર કામ કરીએ તો થઈ જાય. અને આજ તો મેં નહીં દઉં ઓલી 3-4 વાર નહીં દઉં. કેટલું નહીં દઉં હોય બાપા, ભૂકા કાઢલે કાન ભીં પડી જાય એટલું નહીં દઉં. તો પાછું જવાનું છે આપણે ખાઈ બધા જમવા થોડું જમી લઈએ, પછી ઘરનું કામ બધું ફટાફટ ઉકલી ખેતરમાં જઈએ. આજ બરાબર છે, વાદળ આવ્યું છે, વરસાદ આવે નહીં તો સારું 2 દી એવું છે. તો આજનો દિન આવે ને આમ તો તોય હાલ તો આજ નેદાઈ જાય ને કાલમાં છે ને નાનું નાનું હોય પાડેલું હોય કે ભળી જાય એવું છે. એમ હું કહું 2 દિન આવે ને છે. ઓકે ચાલો ફેમિલી તો હવે જમી લઈએ જલ્દી જલ્દી. બાકી જમવામાં જો મેં કીધું એ પ્રમાણે કાંઈ ઘટે નહીં. ચટણી બનાવી છે લીલા લસણની. સાહેબ દેખાડને કહેતા પણ ખેતરમાં વિયાજેલા હતા. મને નામ પડ્યું ને સાહેબ કે લીલા લસણની ચટણી કેમ બનાવી, તો મેં કીધું હાલ બનાવી નાખું આજમાં. પાંદડા મોટા મોટા થઈ ગયા કે એ બનાવી નાખી આજમાં. એવું છે. હા હવે તો થોડી થોડી કાયમ બનશે. ચાલો તો એક દિયાની બીજા દિયા બનાવી તોય બનતી રહે. ઓકે તો ચાલો જમી ખાઈ લઈએ. હા ભૂખ થોડીક લાગી ગઈ તો ખાઈ લઈએ. ભાવે હતા અને બીજું કંઈ યાદ ન કરે. અને આ ચટણીમાં છે ને એ શાક નું હોય ને તો રોટલો ને ચટણી ખાઈએ. સરસ ચાલો ખાઈ લઈએ. ચાલો ફેમિલી તો આપણે ખાઈને ખેતરમાં જવાના હતા ને ત્યાં વરસાદ આવવા મળ્યો છે. બાકી મોટા મોટા સટન આવે, આમ ધીમું આવે પણ આમ પાછું છે ને બે ઘણું આવે છે. કેળના પાંદડાને બધું પલ્લી ગયો ગઈશ, તમે જોઈ શકતા છો, અંદાજ લગાડી શકતા છો. બાકી અહીંયા હેઠે પલ્લી ગયું છે. વરસાદ શરૂ થઈ ગયો અને કાજલજી છે ખેતરમાં ને આનંદભાઈ પાસે અહીંયા આવ્યા હતા એને નીણ કરવાનું. હું કેવલ ને હિસ્કો નાખું બેઠો બેઠો. વરસાદ શરૂ થઈ ગયો તો કાજલ ખેતરમાં શું કરશે? કેવલ જાગી ગયો, બોલાય છોડું તો ફેમિલી. વરસાદ છે ને આવીને રહી ગયો અને તડકો પણ નીકળી ગયો. હું કેવલભાઈ જાગી જાવ કઈ હું તો નહીં. તેઓ જાય છે ખેતરમાં. કા કેવલ ખેતરમાં જવું ને? ખેતરમાં શું તો જાય છે ખેતરમાં. તો ગાઈસ કન્ટિન્યુ કેટલું નેદાણું જોઈ. હા વાહ ખેતર છે ને. હોય બાપા ગયા એટલે ઠાળ સડે એવો કહીશ ને ઉતારી દીધો. એટલું વકારો થાય તો જાય કરે બળ. ઓલા મને તેડીને એટલે પીગો તો ઉતાર્યો અને આવડે અહીંયા ને દે હે. હે શું કરો એવું છે? આનંદભાઈ આગળ વ્યા છે, તમે વાહેરી જાઓ ભાઈ, આમ ન હાલ. એવું છે સરસ. ઠીક કાંઈ વાંધો ના લો ગાઈસ, કામ શરૂ છે ફટાફટ અને આવી રીતનું પારે છે. કા ફેમિલી મેં છે ને હાલના ટાઈમની ચા બનાવવા આવ્યા હતા તો ચા લઈ લીધી છે મેં. અને કાજલે તેડ્યો કેવલને એટલે કે ટંટણી નામ જોવો. ઓય કેવલ હાલો. હા હા એને મજા આવી ગઈ. મજા આવી ગયેલા અમે છે ને ભાઈ પાછા જાય છે ખેતરમાં માંડવી પારવા એટલે કે નેદવા. એટલે તો પડી ગયું લે એને સાયન્સ ફગાઈ દીધું. ઓલા નેન્સી કહેતી ખેતરમાં જાય છે પાછા. હા ઓકે આજ નો ને દે તો કાલ તો ને દે જાય થોડું. ચાલો ગાઈસ એવું બધું છે. આનંદભાઈ ને ઓલા આય છે અને અમે જઈએ છીએ 2 જણા. પહેને નીરું પછી ચા બનાવી પછી લઈને ભાગ્યા. કા કેવલ ક્યાં કેવલ? હા કે નહીં? હા કે હાય હાય એમ કે આનંદભાઈ ને આવીને દે હે. ચાલો તો જઈ અને પાઈ દઈ ફટાફટ ચા. અને હવે આજમાં 2 હરોડા વરસાદ ને આવી જાય બહુ વાંધો નથી પણ છે ને પવન વધી ગયો યાર. શું કરવું બોલો? વાહ વાહ વાહ. નેદવાનું પારવાનું કેવલને પડવાનું અને અહીંયા નેન્સીને રમવાનું બધું શરૂ છે. અને પૈસાનું છે ને ભાઈ આમાં એમ છે કે એક ભાઈનો ફોન આવ્યો છે વિદેશમાં લઈ એટલે કે આપણે દેશનો નહીં 12 દેશના એટલે કે છે દીવના પણ લંડનથી ફોન આવી કે પૈસા જોતા હોય તો કહેજો. જીવે મુજાતા નહીં કે એમ. પણ આમ જુઓ પૈસા છે ને અમે ગામમાં લઈ લીધા છે
ઘણાની ચિંતા ઉપાધિ થતી છે. 50,000 રૂપિયા ગામમાં 3% વ્યાજ લીધા છે ને હજી લેવા પડશે. ડૉક્ટર સાહેબે કીધું સારું થઈ જાય, થોડીક વાર લાગશે પણ એ કે ખર્ચો થાય એવું કીધેલું છે. તો પૈસાની જરૂર પડશે તો હું ગમે એને ચોક્કસ કહી મૂંઝાણા વગરનો દવાખાનાના કાર્યમાં લેવા પડે અને જેની પાસે પૈસા લઈ એના પાછા પૈસા મળી જાય. જોકે ભાઈબંધ, દોસ્તા, મિત્ર, સબસ્ક્રાઈબર, ફેમિલી તમે બધા સપોર્ટ કરવાનો ઈચ્છતા હોય ને તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પછી કહેવાનો મતલબ એ કે તમારી ગમે પહેલાં પૈસા મેળવે ને અમને તો ફાયદો એક એ પડે કે વ્યાજ વગરના મળે, તો એ આભાર ધન્યવાદ કહેવાય અને સારી વાત કહેવાય. બાકી અમે ગામમાં ગમે પહેલાં લઈને તો 3% વ્યાજ 50,000 લીધા, તો બાકી તો 50,000 લીધા એ તો કૂટવાના થાય છે. અને મારા પપ્પા છે, અમે 5 ભાઈઓ છીએ, તો 5 ભાઈને છે ને મતલબમાં ખર્ચો કરવાનો હોય. તો અત્યારે તો મારા મોટા ભાઈ 50,000 ગોતીને આપેલા છે અને અમારી પાસે અત્યારે આમ તો 5 ભાઈ પાસેલી એકેય ભાઈ પાસે પૈસા ન હોય. એનું કારણ એ છે કે ધંધો અમારો બંધ છે. ભાદરવાથી શ્રાવણ બેસી જશે, ત્યારે ભાદરવા મહિનો બેહવા થાય અથવા બેસી જાય તેવા અમારો ધંધો શરૂ થાય, તેવા પૈસા ધંધાનો શરૂ થાય ને દરિયાના પછી ને અમારી પાસે પૈસા હોય. ત્યાં સુધી અત્યારે હોય નહીં. સોમાને 4 મહિના અમારે બેઠા બેઠા ખાવાનું હોય, પૈસા હોય નહીં, ખૂટવાડી દેવાનું હોય. અને મારા વિડીયો તમે હંમેશાની માટે કીધું કેટલા ઘણા 3-3.5 વર્ષ જેવું થઈ ગયું, તે દુના તમે જોવો છો, તમને બધાને ખબર હશે એવું બધું છે. અને કે બાપા એ માતાજી દાંતડી લઈને આવ્યો કેવલ ભાઈ વાતું ગુલોડી દીધી. ચાલો તો હું કોરો ખાઈ લઉં, થાકી જો યાર. પેલો ડાર છે નાલી એટલી શરૂ કર્યું, ડીશ છે નાલી એટલે સુધી પગી ગયો. હવે અહીંલી ઓલા જાંબુડા લગ્ન છે એટલું અહીંલી ઓલા જાંબુડા લગ્ન છે, બાકી તો કાલમાં આવશે એટલે એકદમ ને દઈ રહે અને આવી રીતનું ભાઈ ને દે ધીમે ધીમે. અને કેવલની વેજા ઘરે તો હું પાછો ભાગું ઘરે, બીજું તો શું કરશું. હા લે વાહ. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા એટલે લગન રાખવાનો છે, પૂરો કરી દેવાનો છે. અને પૈસા ભાઈ પૈસાનું કીધું તમારો આભાર. પછી જરૂર પડશે તો ગમે ત્યારે કહે એની ટાઈમ. અને મારા પપ્પાને હવે મતલબમાં આપણે બોલાવીએ ને આખું ખોલવાનું કહીએ ને તો ખોલે છે અને સારું છે, ઘણું બધો ફેર છે. બાકી ચિંતા ઉપાધિ તો ઘણી બધી છે. એમ તો સી થાય ભગવાનને બધા પ્રાર્થના કરજો જલ્દી વહેલી તકે સારું થઈ જાય અને દવાખાને ઘરે વી આવે. ચાલો, ઘણા બધાની કોમેન્ટ વાંચું છું, ઘણા બધાએ કીધું છે, ઘણું બધું કીધું છે. મળશું એક મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.